નર્મદા જિલ્લાની બે પેટા ચૂંટણી પૈકી એક ઝાંખની બેઠક આપે ભાજપ પાસેથી આંચકી લીધી છે। આપ નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપાના ગઢમાં ગાબડું પાડી ભાજપ પાસેથી ઝાંખ બેઠક આંચકી લેતા આપનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું। એક જ ચાલે ચૈતર વસાવા ચાલે, એક ધક્કા और दो, भाजप को फेंक दो ना नारा આપે વિજય સરઘસમાં લગાવ્યા હતા। ઝાંખ બેઠક પર ભાજપને હરાવી આપના ઉમેદવાર રાહુલ વસાવાનો 1159 મતથી ભવ્ય વિજય થયો। જ્યારે આપના વિજેતા રાહુલ વસાવાને 2638 મત મળ્યા તો ભાજપાના પરાજિત ઉમેદવાર સુરેશ વસાવાને 1479 મત મળ્યા હતા, તો કોંગ્રેસના ગંભીર વસાવાને 413 મત મળ્યા હતા, જ્યારે ચોથા નંબરે અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર વસાવાને 119 મત મળ્યા હતા। કુલ મતદાન 4732 થયું। નાટોના 83 મત પડ્યા હતા। જોકે ઝાંખ બેઠક પર ભાજપાના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો। ખાસ કરીને ગામના બિસ્માર રોડ, રસ્તા, પાણી, શિક્ષણના પ્રશ્નો નડ્યા હતા। ભાજપની જીતેલી ઝાંખ બેઠક જાળવી રાખવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ખાસ કરીને મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપાના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી હતી। છતાં ભાજપની હાર થતાં ભાજપ છાવણીમાં ચિંતાનો અને ચિંતનનો વિષય બન્યો છે। જ્યારે ઝાંખ બેઠક પર એકલા ચૈતર વસાવાની આગેવાનીમાં આપે બેઠક આંચકી લીધી હતી। ઝાંખ બેઠકના આપના ઉમેદવાર રાહુલ વસાવાનું વિજય સરઘસ નીકળ્યું હતું। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાંખ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું? સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ, જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે। અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું। ઘરે ઘરે જતા હતા ને એટલો આવકાર મળતો હતો, કહેતા હતા કે પ્રચાર તમારે કરવાની જરૂર નથી, અને લોકોને કહેવાનું હતું કે ચેતરભાઈ એકલા છે, શું કરશે? પણ ચેતરભાઈનો પાવર તમે જોયો। ચેતરભાઈનો અડધેથી અડધે બી નહીં આવી શકતા એ લોકો। 1200 લીડથી અમે જીતા છે। અમારાથી એ લોકો ટક્કર બી ના લઈ શકે। ચેતરભાઈનો પાવર છે। હા, અચ્છા, ભાદોડમાં તો પણ ભાજપ જીતી? ભાજપ ત્યાં તો અમને હવે ખબર નહીં, પણ અમારી અહીંયાની વાત કરો તમે। અચ્છા, અહીંયા તો ચૈતર વસાવાની જીત થઈ છે ને? અહીંયા ચેતર વસાવા, અમારે ગામની વાત કરું, અમારા ગામમાં તો મનસુખ વસાવા, પછી દર્શના દેશમુખ, પછી દિનેશ તડવી, પછી એવા તો કેટલા નેતા રાત દિવસ અમારા ઘનશ્યામ પટેલ અમારા ગામમાં હુઈ રહેતા હતા। અચ્છા, મનસુખ તો બી મેળ ના પડ્યા। એ ચેતરભાઈનો પાવર છે।